જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સારું છે ને? तुम हमारा ब्लॉग देखते हैं तो कैसा लगा? अच्छा लगता है. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. જય સ્વામિનારાયણ. અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે. આજે આપણે એકદમ છૂટી એવી સરસ મજાની સેવ ખમણી બનાવીશું. એકદમ મમરા જેવી છૂટી છૂટી બની છે. સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળ લીધી છે મેં. એને 6 થી 7 કલાક પલાળી દીધી છે અને દાળ સરસ પલળી ગઈ છે. 2 ભાગ થઈ જાય એવી સરસ પલળી ગઈ છે. તો આને 3-4 પાણીએ ધોઈ લેશું અને પછી પીસી લેશું. દાળ ધોવાઈ જાય એટલે આપણે એક મિક્સર જારમાં ચણા દાળ એડ કરી દઈશું. અને આદુ અને મરચું લઈશું સાથે. આની અંદર પાણી બહુ જ ઓછું નાખવાનું જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ અને આને પીસી લેવાનું છે. 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીને ફરીથી પીસી લેશું. દાળ, આદુ અને મરચું પીસાઈ ગયું છે. આમાં પાણી વધી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરતી ગઈ અને પીસતી ગઈ છું. હવે એમાં હળદર એડ કરશું, મીઠું એડ કરશું, ખટાશ માટે દહીં ખાટું લેશું, બે થી 3 ચમચી જેટલું, દળેલી ખાંડ, સેવ ખમણી થોડીક તીખી ગળી એવી હોય તો ભાવે એટલે ખાંડ સ્વાદ પ્રમાણે લેવાની. મેં અહીંયા 2.5 થી 3 ચમચી જેટલી લીધી છે. હવે આને બરાબર મિક્સ કરી લેશું. હવે આ બેટરમાં 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા અને ઉપર તેલ ઉમેરી આને એક જ દિશામાં ફેટી લેશું થોડીક વાર. સ્ટીમરમાં પાણી ગરમ મૂક્યું છે અને એના ઉપર આપણે આ પ્લેટ રાખી દઈશું. અને બેટર અહીંયા સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ ફ્લફી એવું. આ બેટરને મેં 2 થી 3 મિનિટ એક જ દિશામાં ફેટી લીધું છે. હવે આ બેટરને આપણે આ ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી દઈશું. આવી રીતે બેટર હલકા હાથે ફેલાવી દેવાનું અને આને હવે ચડવા દઈશું. પંદર થી 20 મિનિટ આને ચડવા દીધું છે અને આ ખમણ આપણું એકદમ ચડી ગયું છે. શરીરમાં ચીપકતું નથી. હવે આને બરાબર ઠંડુ થવા દેવાનું. ખમણ એકદમ સરસ બન્યા છે, જાળીદાર. હવે આપણે આ બધા ખમણને એકદમ ઠરવા દેવાના. ઠરી જાય પછી એકદમ આવી રીતે છૂટા કરી લેશું અને છૂટું પણ સરસ થઈ જાય છે. તો બધી ખમણી આવી રીતે તૈયાર કરી લેશું. ખમણીમાં પણ ખમણી શકો, પણ એકદમ ઠરી ગયું છે તો આવી રીતે ખમણ કરી લેશું. સરસ એકદમ છૂટું થઈ જાય છે. ખમણી સરસ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તેલ ગરમ મૂક્યું છે અને વઘાર માટે લીમડો અને મરચું લીધું છે લીલું. અને ખમણી સરસ એકદમ છૂટી છૂટી એવી બની છે. તો હવે આપણે વઘાર કરશું. રાઈ, તેલ પછી ગરમ થઈ જાય એટલે રાઈને બરાબર એકદમ ચટકવા દેવાની. રાઈ ચતરી જાય એટલે મરચી અને લીમડો આપણે એમાં એડ કરી દઈશું. અને થોડુંક એમાં આપણે પાણી એડ કરશું.
વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે બધી ખમણી આમાં એડ કરી દઈશું અને આને હવે મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો તૈયાર છે આપણી મસ્ત મજાની જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સેવ ખમણી. મળવા આવ્યા દેરાણી જેઠાણી અમારા બાને મળવા આવ્યા છે. હું તો તબિયત પાણી હારા ને? હા, બહુ રેડી હો. કાલ વરસાદ આવી ગયો એટલે આજ થોડીક વધારે તબિયત હારી છે. કૃપાલના ભાઈબંધો શું કરે? એ મજા કરે. બેનપણીયું બાયુન જલસા છે હવે. મોરલા ગડી કવારનો બોલજે રે, મારી નીંદરાયુડી જાય. મોરલા પરબતે ન બોલજે રે, નીંદરામાં મને સપના આવતા રે. નીંદરામાં મને સપના આવતા રે, તેમાં મને જૂનાગઢ ધામ દેખાય. મોરલા મધરાતે ન બોલજે રે, ત્યાં મને રાધારમણના દર્શન થાય. મોરલા મધરાતે ન બોલજે રે, મારી નીંદરાયુડી જાય. મોરલા મધરાતે ન બોલજે રે, નીંદરામાં મને સપના આવતા રે, તેમાં મને વડતાલ ધામ દેખાય. મોરલા મધરાતે ન બોલજે રે, તેમાં મને લક્ષ્મીનારાયણના દર્શન થાય. મોરલા મધરાતે ન બોલજે રે, મારા બા હતા ને જવાર હોય. નીંદરાયુડી જાય. મોરલા આજ તો દેરાણી જેઠાણી ગીતડા ગાઈશ. ન બોલજે રે, નીંદરામાં મને સપના આવતા રે, તેમાં મને ગઢપુરા ધામ દેખાય. મોરલા મધરાતે ન બોલજે રે, તેમાં મને ગોપીનાથના દર્શન થાય. મોરલા મધરાતે ન બોલજે રે, મારી નીંદરાયુડી જાય. મોરલા મધરાતે ન બોલજે રે, નીંદરામાં મને સપના આવતા રે, તેમાં મને ઢોલેરા ધામ દેખાય. મોરલા મધરાતે ન બોલજે રે. ઘનશ્યામ વનમાંથી મોડા કેમ આવ્યા, સાસુ બોલો ને શું ધીર શ્યામ મોડા કેમ આવ્યા, તમને ધર્મ ભક્તિ જ્ઞાસે ગોતવા, શ્યામા મળ્યા છે રામ પ્રતાપ વીર મોડા કેમ આવ્યા, તમારી હરી ભક્તો વાટું જોઈ રહ્યા, એને આઠે દર્શન નાસે મોડા કેમ આવ્યા. ઘનશ્યામ મહારાજ ક્યાંય પણ રમવા જતા ને ત્યારે ધર્મપિતા ને ભક્તિ માતાને બહુ ચિંતા થતી કે ક્યાં ગયા હશે એમ કરતા. પછી આવે ને ત્યારે બધું પૂછે કે મોઢા હું કામ આવ્યા, પછી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ઘનશ્યામ મહારાજને બધું પૂછે છે કે મોઢા આવવાનું કારણ શું હતું, એટલે ઘનશ્યામ મહારાજ બધું એનો જવાબ આપે છે. તમે આ કડીમાં બધું સાંભળ્યું, એક એક કડી એક એક જીવનમાં ઉતારવા જેવી છે. જય સ્વામિનારાયણ.
મિત્રો જય સ્વામિનારાયણ.